તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે પીપલોદથી। પીપલોદ દેવઘર બારિયામાં હિન્દુ સમાજ અને સનાતન વલ પરિવાર દ્વારા સિંગલવડમાં બાળકીના હત્યારાનું પુતરું બારી મામલેદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ન્યાય આપો, અત્યાચાર કરનારને ફાંસી આપોના નારા સાથે દેવઘર બારિયા અને પીપલોદ ગામે રેલી કાઢવામાં આવી હતી। પીપલોદ પોલીસ સ્ટેશનથી પીપલોદ ગામમાં સનાતન વલ પરિવાર પીપલોદ દ્વારા રેલી કાઢી બાળકીના હત્યારા આચાર્યના ફોટાને ચપ્પલ અને લાટો મારી સરકારશ્રીને જાહેરમાં ફાંસી આપવા ઉગ્ર માંગ કરવામાં આવી છે। ત્યારબાદ દેવઘર બારિયા ટાવર સર્કલ પર હિન્દુ સમાજ અને સનાતન વલ પરિવાર દ્વારા ટાવરથી એક બટ્ટી થઈ નગરમાં સૂત્રોચ્ચાર કરી ટાવર પર હત્યારા આચાર્યનું પુતળું સળગાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ મામલેદાર શ્રી દેવઘર બારિયાને આવેદનપત્ર આપી હત્યારા આચાર્યને ટૂંક સમયમાં જ ફાંસી આપવામાં આવે અને બાળકીને ન્યાય મળે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે। દીપક રાવલનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, દાહોદ। તોરણી મુકામે જે ભયંકરમાં ભયંકર જેને વર્ણવી ના શકાય એવું કૃત્ય કર્યું છે, આ જે નટ આચાર્ય એને એવી મોંઘામાં મોંઘી અને કે ખરાબમાં ખરાબ સજા કરો કે રાક્ષસો એની આગળ એમ કે રાક્ષસો નથી કર્યું એમથી ખરાબ કરો એનું। કારણ કે એને જે નાની દીકરીને 6 વર્ષની દીકરી પર જે બદકૃત્ય કરીને એનું જે મોત જે મારી નાખવામાં આવી છે, એના માટે અમારો આખો જ આ પરિવાર, હિન્દુ પરિવાર, સંત પરિવાર બધા જ એનો વિરોધ કરે છે અને એને એવી સજા કરવામાં આવે કે સરકાર એવી સજા કરે કે ફરી કોઈક આ કૃત્ય કરતા ગભરાય અને આ કૃત્ય બીજો કોઈ ના કરે, એના માટે આવી સજા કરવા માટે અમે લોકોનો બધાનો અનુરોધ છે। શક્ય હોય જો તમારાથી સજા ના થતી હોય તો અમને પબ્લિક વચ્ચે અમને સોંપી દેવામાં આવે। અમે એને એના કુટુંબથી માંડીને આખા એને એવો સબક શીખવાડવા માંગીએ છીએ કે આજ પછી કોઈ જ આ વિચાર કરી ના શકે। વિચાર તો ના કરે પણ કોઈ કૃત્ય તો વિચાર કરવાના લીધે કરી જ ના શકે। સમગ્ર હિન્દુ સમાજ અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા અને જે તોરણી ગામે જે 6 વર્ષની જે કુસુમ બાળકી ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તેનો અમે સખત દેવગઢ બારિયા પરિવાર તરફથી સખત વિરોધ કરવામાં આવે છે। જય માતાજી ગરબા મંડળ પણ તેનો વિરોધ કરે છે અને એ હત્યારાને ફાંસીની સજા આપે તેની સતત માંગ કરે છે અને જે સરકારને નમ્ર અપીલ છે કે આનો ફાસ્ટેગની અંદર કેસ ચલાવી અને એનો વહેલામાં વહેલો ચુકાદો આપે અને જે બાલિકા ઉપર જે અત્યાચાર કરે છે ભવિષ્યમાં પણ કોઈ પણ બાલિકા ઉપર ન થાય એનું પણ સરકાર ખૂબ ધ્યાન આપે અને આની કડક અમલવારી જે નવો નિયમ આવે છે મુજબ આની સજા ફટકારવામાં આવે। આજરોજ મામલતદાર શ્રી દેવગઢ બારિયા ને આવેદનપત્ર આપી આપ સરકારશ્રીને અમારી સમગ્ર હિન્દુ સમાજ દેવગઢ બારિયા અને સનાતન વલ પરિવારની ઉગ્ર લાગણી અને માંગણી છે કે સિંગવડ તાલુકાનો આચાર્યનો જે દુષ્કર્મનો પ્રયાસ અને જે ખરાબ કૃત્ય કર્યું છે એને ખરાબમાં ખરાબ અને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે અને એક દાખલારૂપ કે જેનાથી અન્ય કોઈ બનાવ ના બને અને કોઈ પણ બળાત્કાર કે આવા બનાવ ના બને તે માટે અમે આવેદન આપીએ છીએ અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ટૂંક જ સમયમાં ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવી અને ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી ઉગ્ર માંગણી છે અને એનો સરકારશ્રી તાત્કાલિક ધોરણે ન્યાય આપે એવી સમગ્ર હિન્દુ સમાજની ઉગ્ર અમારી માંગણી છે।